અમદાવાદના વટવા વિસ્તારમાં ભેખડ ધસતા એકનું મોત થયું। અમદાવાદ શહેરના ન્યૂ મણિનગર ખાતે મજૂરનું મોત। મણિનગર વિસ્તારમાં ડ્રેનેજનું ખોદકામ કરતા મજૂર દટાયો। સેફટી વિના કામ કરાવતા મજૂરનું મોત થયાનો આક્ષેપ। ખાડાની કામગીરી દરમિયાન બેરિકેડ્સ ન લગાવ્યાનો આરોપ છે। કોન્ટ્રાક્ટરે પોતાની ભૂલ છુપાવવા રાતોરાત ખાડો પૂરી દીધો। તંત્રની બેદરકારી પર સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। કે ઓલરેડી એક ખાડો હતો, એ ખાડો એ લોકોએ પુરાણ કર્યો અને બીજો ખાડો એ લોકો એ ગાડી ખોદતા હતા। હવે ખાડો જ્યારે ખોદવાનું ચાલુ કર્યું ત્યારે એમણે એટલો ઊંડો ખાડો ખોદ્યો હતો। આ લાઈન એક અંદર ઉતારતા હતા, ડ્રેનેજની લાઈન, એ લાઈન કદાચ સેટ નહીં થઈ હોય એના કારણે એ લોકોએ ફરીથી લાઈનને બહાર કાઢી। એક શ્રમિક ઓલરેડી અંદર હતો। હવે એ શ્રમિક અંદર હતો ત્યારે જ અચાનક જ ભેખડ એના ઉપર જ ધસી ગઈ। 15-20 મિનિટની કામગીરી ચાલી એને બહાર કાઢવાની, પણ ત્યાં સુધી તો એ શ્રમિકે પોતાનો દમ તોડી દીધો હતો અંદરનો અંદર। 108ને પણ બી મેં ત્યારે હું અહીંયા હાજર હતો, 108માં ફોન કર્યો, ફાયરમાં પણ બી ફોન કર્યો। 108 આવી ગઈ હતી અને ફાયરના અધિકારીનો મને ફોન આવ્યો, ત્યાં સુધી મેં એમને જાણ કરી કે હવે તમારું અહીંયા કામ નથી, કેમ કે શ્રમિકને બહાર કાઢી લીધો છે પરંતુ તેનો જીવ રહ્યો નથી। હા, એક મજૂર દટાઈ ગયો છે, કાલે અહીંયા મરી ગયો છે એક મજૂર, પણ કોઈ કમ્પ્લેન નું કોઈ સોલ્યુશન જ નથી સર અહીંયા। અને બધા રોડ, આ બાજુનો રોડ, આ બાજુનો રોડ, આ બાજુ તમે જ્યાં જાઓ ને ત્યાં બધા રોડો બધા કામ ખાડા કરી રાખે છે। એક જગ્યાએ ખાડું પૂરી કરે તો સાહેબ માણસને આવવા જવાની તકલીફ ના થાય, પણ બધી જગ્યાએ તકલીફ જ થાય છે અહીંયા। છેલ્લા 1 વર્ષથી અહીંયા બહુ ખાડાઓ છે। મ્યુનિસિપાલિટીને કમ્પ્લેન કરવા છતાં કોઈ ખાડાઓ બુરવામાં આવતા નથી। કાલે એક મજૂર અહીંયા ખાડામાં દટાઈને મરી ગયો છે। અહીંયા તમે જોઈ શકો છો, સામે એક ખાડો 6 મહિનાથી ખુલ્લો પડ્યો, ત્યાં બી આવી જ હાલત છે। આ ખાડો છેલ્લા 6 મહિનાથી નથી પુરાયો, મજૂર અહીંયા દટાઈને મરી ગયો તો રાતોરાત ખાડો પુરાઈ ગયો છે અહીંયા। અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે વધુ એક શ્રમિકનો જીવ ગયો છે। ગઈકાલે સાંજે 8 વાગ્યાના અરસાની અંદર ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન અચાનક બાજુમાં જે દિવાલ હતી, જે કામગીરી ચાલુ માટી જે બહાર કાઢવામાં આવી હતી તે ભેખડ ખસી પડતા એક શ્રમિકનું મોત થયું છે। સાથે સાથે જે સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જે મજૂર હતો તે મજૂરને કોઈ પણ પ્રકારની સેફટી બાબતે જે સાધનો આપવા જોઈએ તે આપવામાં આવ્યા ન હતા। સાથે સાથે આ જે કામગીરી જે છેલ્લા 3 વર્ષથી કામગીરી ચાલી છે, પરંતુ દિવાળી પહેલા જે ખાડો જે ખોદવામાં આવ્યો હતો ડ્રેનેજની કામગીરીને લઈને, અને તેના કારણે આ એક મજૂર જે છે તેનું મોત થયું છે। અંદાજિત 19 થી 20 વર્ષનું હોવાનું પણ સામે આવી રહ્યું છે। પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની જે કામગીરી અને જે સમયે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીને કારણે વધુ એક શ્રમિકનો જીવ ગયો છે। પરંતુ સવાલ એ છે કે જ્યારે શ્રમિકનો જીવ ગયો ત્યારે અહીંયા કોઈ અધિકારી હાજર ન હતા, પરંતુ દિવાળી પહેલાનો આ ખાડો ખોદેલો હતો, કામગીરી કરવામાં ન આવી, પરંતુ જ્યારે એક શ્રમિકનો જીવ ગયો, રાત્રે તેનો જીવ જાય છે, સવારમાં અચાનક અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તે ખાડો બુરી દેવામાં આવ્યો છે। કેમેરામેન ગજરાત સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।